સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સલાટવડા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભારત અને પાકિસ્તાનની સ્થિતિમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને પણ સજ્જ રહેવા સૂચન કર્યું છે, જેમાં સરકારી તબીબોને એલર્ટ રહેવા જણાવ્યું છે। ત્યારે વડોદરા જિલ્લાના સલાટવડા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જ્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ અને આઈએમએ વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત એક સશક્ત રાષ્ટ્ર અને ભારતના પહેલગામમાં 22મી એપ્રિલના દિવસે જે આતંકવાદી હુમલામાં 26 જેટલા ટુરિસ્ટોએ જાન ગુમાવ્યા, એના ટેરરની સામે પાકિસ્તાને જે જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનમાં ઘૂસી અને 9 જેટલા આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો અને 100 કરતાં વધુ આતંકવાદીઓ ઢેર થઈ ગયા। એના જવાબમાં પાકિસ્તાન ગુસ્તાખી કરી અને ભારતમાં 300 જેટલા ડ્રોનથી અને મિસાઇલથી હુમલા કર્યા છે, જે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા, મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બધાને નાકામ કરી દેવામાં આવ્યા છે। બને એટલું કોલેટરલ ડેમેજ ભારતમાં ઓછું છે અને ભારત સ્ટ્રેટેજિક રીતે પાકિસ્તાનના સ્ટ્રેટેજિક લોકેશન પર પ્રહાર કરી રહ્યું છે। યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરા કેટેગરી 1 સિટીમાં આવતું હોય, વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીનું હબ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ હોય અને વડોદરા બોર્ડર સ્ટેટનું ઇમ્પોર્ટન્ટ મધ્ય ગુજરાતનું શહેર હોય, ત્યારે વડોદરામાં પણ કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેને કેવી રીતે પહોંચી વળાય, ખાસ કરીને જ્યારે એર રેડ થાય અને એ દરમિયાન જે કેઝ્યુઅલ્ટી થતી હોય, જે ઈજાઓ પહોંચતી હોય નાગરિકોને, એ માટે વડોદરા શહેર કેવી રીતે રિસ્પોન્સ કરશે એ માટે આઈએમએના પ્રેસિડેન્ટ એવા શ્રી મિતેશ શાહને રિક્વેસ્ટ કરી અને આઈએમએના 125 જેટલા હોસ્પિટલ ઓનર સાથે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કયા મુદ્દાઓના આધારે આપણે આખું વડોદરા શહેરનું મેડિકલ ઇન્જરી માટે મેનેજમેન્ટ કરીશું એની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને ડૉક્ટરો પોતાની હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, ડિસ્પોઝેબલનો જથ્થો રાખે, પોતાના જે ઇક્વિપમેન્ટ છે, ખાસ કરીને વેન્ટિલેટર છે, જનરેટર છે, ઇમરજન્સી લાઇટો છે અને જે મોનિટર્સ છે એ બધાને અપ ટુ ડેટ રાખે, ઓક્સિજન લાઇન છે એનું પણ મેન્ટેનન્સ કરી લે, જેથી કરીને ક્રાઇસિસ સિચ્યુએશનમાં આપણે દોડવાનું ન થાય। એમની હોસ્પિટલો પર રેડક્રોસનું સિમ્બલ લગાડવામાં આવે, જેથી કરીને યુદ્ધ વખતે હોસ્પિટલો પર હુમલા થતા નથી હોતા, એટલે દુશ્મન જહાજોને પણ ખબર પડે કે હોસ્પિટલ છે અને સિવિલ એરિયા છે, આની પર હુમલો ન કરી શકાય, એ માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વોર વખતે લોહીની જરૂર પડતી હોય તો બ્લડ ડોનેશન કેમ્પની સંખ્યા વધે અને લોહીનો સ્ટોક પણ બનેલો રહે। એવી જ રીતે અમુક દવાઓ, દાખલા તરીકે ટિટેનસની રસી છે કે ટેડગ્લોબ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એ પૂરતી માત્રામાં અવેલેબલ હોય, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રાજ્ય સરકારની પણ મદદ લેવામાં આવશે। પોતાની હોસ્પિટલ સજ્જ રહે, જે 25 જેટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અલગ અલગ એરિયામાં, એ લોકો પણ આમાં આપણને મદદરૂપ થાય, કારણ કે પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની હોસ્પિટલો અને કોર્પોરેશનના 40 પીએચસી, 4 સીએચસી અને 80 જેટલા અર્બન હેલ્થ વેલનેસ સેન્ટરની રહેવાની છે। અલગ અલગ એરિયામાં ફર્સ્ટ એડ માટેના ડેપો રાખવામાં આવશે, જ્યાં ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ મળશે। ખાસ કરીને જે ડ્રેસિંગ મટીરિયલની જરૂર હોય, એન્ટીબાયોટિકની જરૂર હોય, એનાલ્જેસિકની જરૂર હોય, એ બધું ત્યાં મળશે। ત્યાંથી ટ્રાયજિંગ કરી અને મોટી હોસ્પિટલો જેવી કે એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને આઈએમએ દ્વારા આઈડેન્ટિફાઈ કરેલી 25 જેટલી હોસ્પિટલોમાં ટ્રાયજ કરી અને જે લોકોને મેજર ઓપરેશનની કેવી રીતે જરૂર પડે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને યુદ્ધના સમયે જે ઇન્જરી થતી હોય છે એ ખૂબ અલગ પ્રકારની ઇન્જરી હોય છે, જેમાં સર્જન, ઓર્થોપેડિક સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફિઝિયોથેરાપી સર્જન જેવા સર્જનોની પણ જરૂર પડતી હોય છે, એટલે એ લોકો પણ એક ટીમ બનાવી લે અને જે કલેક્ટર ઓફિસ દ્વારા જે પ્રમાણે સૂચન મળે એ પ્રમાણે પોતાની તૈયારી કરે। હોસ્પિટલ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ મેજર ઇન્સિડન્સ થાય એને ઇમિટેટ કરી અને મોક ડ્રીલો કરવામાં આવે, જેથી કરીને સ્ટાફની પણ ટ્રેનિંગ થાય, મેડિકલ સ્ટુડન્ટોને પણ ટ્રેન કરી શકાય, ઇન્ટર્નોને પણ ટ્રેનિંગ આપી શકાય, ટ્રાયજિંગના પણ મોક ડ્રીલ થાય, જેથી કરીને જ્યારે વોર જેવી સિચ્યુએશન હોય ને ઇમરજન્સીમાં જ્યારે કામગીરી કરવાની જરૂર પડે તો બધું રિહર્સલ થઈ ગયેલું હોય। એટલે આ પ્રમાણેની આજે ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ડૉક્ટરના સૂચનો પણ લેવામાં આવ્યા છે
જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એને પણ એનાલિસ્ટ કરવામાં આવશે અને જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં કે કોર્પોરેશનની હોસ્પિટલમાં પણ એમનો ઉપયોગ કરવામાં આવશે. આ એ ડૉક્ટરો છે કે જેમણે કોવિડ વખતે પણ આપણને ખૂબ સહાય કરી હતી અને વડોદરા શહેરમાં જે દિવસે 11,111 પેશન્ટ હતા છતાં બરોડાના તમામ લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં વડોદરા સફળ રહ્યું હતું. મને આશા છે કે વડોદરાના ડૉક્ટરોની જે સામૂહિક તાકાત છે એ સાચા અર્થમાં વડોદરાને એક રેઝિલિયન્ટ સિટી બનાવે, એક ડિટરન્ટ સિટી બનાવે અને ખરેખર આ સામૂહિક તાકાતના લીધે વડોદરા કોઈપણ ક્રાઇસિસમાંથી ખૂબ ઇઝીલી બહાર આવતું હોય છે. ત્યારે તમામ ડૉક્ટરોને અમે અપીલ કરીએ છીએ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે નાગરિકોને યાતનાઓ ઓછામાં ઓછી પડે અને આપણે વધુમાં વધુ દેશની સેવા કરી શકીએ, નાગરિકોની સેવા કરી શકીએ, એ ઉમદા આશયથી આજની આ મિટિંગ કરવામાં આવી હતી અને એમાં તમામ ડૉક્ટરોએ એકી અવાજે સાથ સહકાર આપવા માટેની તૈયારી પણ બતાડી છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.